આશાબેન પટેલ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ જાય તેવી કોંગ્રેસને હવે આશા જાગી છે। ગઈકાલે રાત્રે એક બેઠક પણ થઈ હતી, ત્યારે કિરીટ પટેલ પણ તેમાં હાજર હતા। પાટીદાર ધારાસભ્યો તમામ સક્રિય થયા છે। કિરીટભાઈ, આશા છે કે આશાબેન આવશે પાછા? ભાજપવાળા એવું સમજે છે કે કોંગ્રેસની આશા ઠગારી નીવડી અને કોંગ્રેસની આશા ઉપર પાણી ફરી વળ્યું, પરંતુ હંમેશા આશા એ અમર હોય છે। અમે કોઈ ને કોઈ રીતે આશાબેનને મનાવવાનો પ્રયાસ કરીએ છીએ। ઘણા બધા આક્ષેપો થયા આશાબેન ઉપર, પણ મને આશાબેન ઉપર વિશ્વાસ છે કે જે પાટીદાર સમાજે એમને જીતાડ્યા છે એ પાટીદાર સમાજ સાથે એ દ્રોહ નહીં કરે, અને જે લોકો પાટીદાર સમાજના ગદ્દારો છે, પાટીદાર સમાજના નવ યુવાનોના જેને ખૂન કરાવ્યા છે, એવા સમાજ વિરોધી તત્વો જોડે આશાબેન નહીં બેસે એમનો વિશ્વાસ છે। અમારા પ્રયાસો ચાલુ છે અને અમને 100% ભરોસો છે કે આશાબેન માની જશે, અને હજુ પણ એમને કોઈ પાર્ટીની અંદર જોડાવાનો નિર્ણય લીધો નથી। ગુસ્સામાં આવી અને કદાચ આત્મસન્માન માટે અથવા એમના જે પ્રશ્નો હતા સંગઠનના એને લઈ અને એમને રાજીનામું આપ્યું છે, પરંતુ બધી રીતે એમને સમજાવવાની કોશિશ થઈ રહી છે અને ફરીથી કોંગ્રેસની અંદર ફરીથી આશા જન્મશે એ વાત નિશ્ચિત છે। કિરીટભાઈ, ગઈકાલે રાત્રે બેઠક થઈ હતી, શું વાત થઈ હતી? કોણ કોણ હાજર રહ્યા હતા અને આશાબેનનું કહેવું શું હતું? ગઈકાલે અમારી મિટિંગ થઈ, એની અંદર હું હતો, અમારા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ હતા, અલ્પેશભાઈ હતા અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ હતા। એમને અમે લગભગ 3 કલાક સુધી એમની સાથે બેઠા। એમની એક જ ફરિયાદ હતી કે સંગઠનની અંદર અમારું કોઈ સાંભળતું નથી, અમારું આત્મસન્માન સચવાતું નથી। અમે મોવડી મંડળ સુધી પણ, હાઈકમાન્ડ સુધી પણ વાત કરી છે અને કોઈ કોઈ રીતે ફરીથી એમનું આત્મસન્માન સચવાય અને એમને ફરીથી પુનઃ મોભો અને માન મર્તબો પ્રાપ્ત થાય એ રીતે કોંગ્રેસ પણ એમને આપવા માટે તૈયાર છે, અને અમને આશા છે કે ફરીથી આશાબેન એમને જે રાજીનામું આપ્યું છે એ ફરીથી વિધાનસભા તરીકે તો એ સભ્ય તરીકે તો ચાલુ રહી શકે કે નહીં, એના માટે અમે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ, અને કદાચ એ શક્ય ના થાય તો ભવિષ્યની અંદર પણ એમનું માન અને મોભો સચવાય એ રીતે કાર્યવાહી કરવામાં આવશે, એમને સ્થાન આપવામાં આવશે એવું કોંગ્રેસના હાઈકમાન્ડે પણ અમને કહ્યું છે। મહેસાણાની લોકસભાની ટિકિટની પણ ઓફર કરાઈ છે। મહેસાણાની અંદર કોઈ સક્ષમ ઉમેદવાર કોંગ્રેસ પાસે હતો નહીં શરૂઆતથી, પણ પહેલાંથી જ જ્યારે આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય હતા ત્યારે પણ કોંગ્રેસે એમને વાત કરી હતી કે તમે જો લડવા તૈયાર હોય તો એમને ટિકિટ આપીએ, અને હજુ કંઈ મોડું થયું નથી। જો આશાબેન ફરીથી કોંગ્રેસમાં આવતા હોય તો ચોક્કસ જે કોંગ્રેસનું સંગઠન છે અને મોવડી મંડળ છે એના માટે વિચાર છે। બિલકુલ, પરંતુ તમને લાગે છે કે આશાબેનની નારાજગી છે તે યોગ્ય છે? મેં અગાઉ પણ કહ્યું હતું, આપના માધ્યમથી પણ કહ્યું હતું કે ક્યાંય ને ક્યાંય આશાબેનની જે નારાજગી છે એ યોગ્ય છે, અને ફરીથી હું આપના ટીવીના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી કહેવા માગું છું કે આવી જે નારાજગી છે બીજા ધારાસભ્યોની અને સંગઠનના હોદ્દેદારોની, એ અમારા પાર્ટીના જે મોવડી મંડળના સભ્યો છે, હાઈકમાન્ડ છે, એને સાથે રાખી અને દૂર કરવી જોઈએ। પણ કિરીટભાઈ, કોંગ્રેસ છે, હાઈકમાન્ડ છે, છેલ્લી ઘડીએ કેમ જાગે છે? છેલ્લે આશાબેને રાજીનામું આપી દેવું પડ્યું, ત્યારબાદ એક્ટિવ થયું। તમને લાગે છે કે કોંગ્રેસે પણ થોડુંક જાગી જવાની જરૂર છે? હા, જરૂર, ચોક્કસ કે કોંગ્રેસે જાગવાની જરૂર છે, પરંતુ આશાબેન ક્યારના 2-3 વાર એમને એવું કહ્યું હતું કે હું રાજીનામું આપી દઈશ, એટલે કદાચ મને લાગે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે આ સિરિયસતાથી નહીં લીધું હોય અને એના લીધે એમને છેલ્લા સુધી રાજીનામું આપવાની ફરજ પડી।